टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશની આગ ભડકી રહી છે, પરંતુ તેની વચ્ચે મહારાષ્ટ્રના ચંદ્રપુરમાંથી કંઈક અનોખો જ વિરોધ સામે આવ્યો છે। આ દ્રશ્યો જુઓ। પહેલગામ હુમલાના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે, પરંતુ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના બલ્લારપુર શહેરમાં કંઈક ઉગ્ર જ વિરોધ જોવા મળી રહ્યો છે। અહીં એક દુકાનદારે પગલૂછણિયાના માધ્યમથી પ્રતિશોધ લીધો છે। એક જ્વેલર્સ માલિકે તેની દુકાન બહાર પગલૂછણિયા પર નાપાક દેશના વડાપ્રધાન તેમજ સેના પ્રમુખની તસવીરો લગાવી દીધી અને આ પગલૂછણિયું પોતાની દુકાનની બહાર મૂકી દીધું છે। હવે જે પણ ગ્રાહક દુકાનમાં પ્રવેશી રહ્યું છે તે સ્વાભાવિક જ આ તસવીરો પર પગ મૂકીને જ આગળ વધી રહ્યું છે। આ અજુગતો વિરોધ હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। લોકો ખાસ આ પગલૂછણિયા જોવા આવે છે અને તેના પર પગ મૂકીને આગળ વધે છે। દુકાનદાર કૈલાશ જોરાનું કહેવું છે કે હવે દુશ્મન દેશ સામે નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવે અને જ્યાં સુધી આવી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તે આ પગલૂછણિયું નહીં હટાવે। सर गुस्सा था, मेरे को बहुत ज्यादा गुस्सा था जब से इन्होंने हमारे लोगों को मार दिया, इतने सारे लोगों को। तो मैं सोचा भी क्या करूं, मैं कुछ तो गुस्सा दिखा सकूं, तो मैंने इनका फिर पोस्टर बनाया और पायदान की जगह यूज कर रहा हूं मैं। क्या बात बोल रहे हैं इसको लेकर? लोग बहुत खुश है, इसको देख के बहुत अच्छा लग रहा है उनको। वो भी आके चप्पल जूतों से मार रहे हैं इनको। દુકાનદારના જણાવ્યા મુજબ પાકિસ્તાનના આતંકવાદીઓએ જે કાયર હરકત કરી છે તે વિરુદ્ધ તેમનો આ પ્રતિકાત્મક વિરોધ છે। સોશિયલ મીડિયા પર તેમના આ વિરોધને જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે, જે આ દ્રશ્યો જોઈને જ કહી શકાય છે।